હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 17માં। આજે આપણે ભારતના નિયંત્રક અને માલિક પરીક્ષક CAG અનુચ્છેદ 148 થી 151 વિગતવાર સમજીશું। CAG કોણ? CAG એટલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા। આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ મિત્રો। CAG એટલે ભારત સરકારના સર્વોચ્ચ ઓડિટ અધિકારી। જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ કરે છે। ગાર્ડિયન ઓફ ધ પોલીસ ફોર્સ તરીકે ઓળખાય છે। બીજું, તેની બંધારણીય જોગવાઈ છે તો કે અનુચ્છેદ 148માં શું કહ્યું છે તો કે નિમણૂક, શપથ અને કાર્યકાળ। અનુચ્છેદ 149માં તો કે ફરજો અને સત્તાઓ વિશે વાત કરવામાં આવે છે। અનુચ્છેદ 150માં સરકારી હિસાબોનું સ્વરૂપ। અનુચ્છેદ 151માં ઓડિટ રિપોર્ટ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલને। એની નિમણૂક તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય। મિત્રો, મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે છે। કાર્યકાળ પણ પૂછાઈ શકે છે, કારણ કે અમુક વિદ્યાર્થીઓ 5 વર્ષ લખીને આવે, પણ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલું આવે। હટાવવાની પ્રક્રિયા તો કે માત્ર સંસદ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવી જ પ્રક્રિયા। મુખ્ય કાર્ય છે તો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોનું ઓડિટ, સરકારી કંપનીઓ અને સ્વાયત્ત સંસ્થાઓનું ઓડિટ, સંસદ અને રાજ્ય વિધાનસભાનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવો। મહત્વ શું તો કે સરકારની નાણાકીય જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે। ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓ બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। પરીક્ષામાં વારંવાર પૂછાતા મુદ્દા છે તેની આપણે વાત કરીએ તો કે CAG અનુચ્છેદ 148 થી 151 નિમણૂક તો કે રાષ્ટ્રપતિ દ્વારા, કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ જે પહેલું આવે। હટાવવાની પ્રક્રિયા તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે ગાર્ડિયન ઓફ ધ પોલીસ ફોર્સ આ પણ પૂછાઈ શકે છે તરીકે ઓળખાય તો ગાર્ડિયન ઓફ ધ પોલીસ ફોર્સ CAG તરીકે ઓળખાય। CAG ગાર્ડિયન ઓફ ધ પોલીસ ફોર્સ તરીકે ઓળખાય છે। તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે। CAGની નિમણૂક કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ। CAGનો કાર્યકાળ 6 વર્ષ। CAG હટાવી શકાય છે સંસદ દ્વારા। CAGને કયા નામથી ઓળખવામાં આવે છે? ગાર્ડિયન ઓફ ધ પબ્લિક પોલીસ પબ્લિક પર્સ। CAG કયા અનુચ્છેદ હેઠળ છે? 148। CAGની ફરજો અને સત્તાઓ કયા અનુચ્છેદમાં છે? 149। સરકારી હિસાબોનું સ્વરૂપ કયા અનુચ્છેદમાં છે? 150। ઓડિટ રિપોર્ટ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ મોકલવામાં આવે છે? 151। CAG દ્વારા કયા હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે? કેન્દ્ર અને રાજ્ય સરકારના। CAG શું ઓડિટ કરે છે તો પગાર, ખર્ચ, આવક ત્રણેય ઉપરોક્ત ભાગ। CAGની ઉંમર મર્યાદા 65 વર્ષ। CAG માટે શપથ કોણ અપાવે છે તો રાષ્ટ્રપતિ। CAGના ઓડિટ રિપોર્ટ કોને રજૂ કરવામાં આવે છે તો કે સંસદ અને રાજ્ય વિધાનસભામાં। CAG ભારતના બંધારણનો કયો ભાગ છે? ભાગ 4। CAGની સ્વતંત્રતા કોણ સુનિશ્ચિત કરે છે તો વિધાન પાલિકા। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।